પ્રાકૃતિક સમૃદ્ધિ ધરાવતા પંચમહાલ જિલ્લામાં ખળખળ વહેતી મહીસાગર નદીના કાંઠે હરિયાળી હિલ્લોળા લેતું ગામ એટલે વલ્લભપુર. સંસ્કારી દંપતી સવિતાબેન અને જેઠાભાઈ શાહના ઘરે 9મી સપ્ટેમ્બર 1939 શનિવારના રોજ પુત્ર રત્નનો જન્મ થયો. નામ કનુભાઈ શાહ. વિશાળ સંયુક્ત પરિવાર કનુભાઈના આગમનથી આનંદમાં ઝૂમી ઉઠ્યું. માતા પિતા કાકાશ્રી ચંદુભાઈ ભૂરાભાઈ શાહ, કાકી શાંતાબા અને શ્રી વાડી કાકાના સાનિધ્યમાં સંસ્કારનું સિંચન થયું. 1950 સુધી ગામની શાળામાં અભ્યાસ કર્યો. અમે આ ગામની શાળામાં પહેલા ધોરણ સાથે ભણ્યા. 4 જણ સુધી અહીં આગળ શાળા હતી, તો 4 જણ સુધી અમે સાથે જ ભણ્યા. શ્રી કનુભાઈના સ્મરણમાં આજે પણ એ શાળાની યાદો તાજી છે. વલ્લભપુરની આ ગલીઓ, શેરીઓ, બજાર, ચોરો અને શૈશવના એમના મિત્રો, આ બધું જ શ્રી કનુભાઈના જીવનનો એક અગત્યનો ભાગ છે. કનુભાઈ, હું અને કનુભાઈ સાથે અમે બધા જોડે ભણ્યા હતા, બરાબર. અને જેઠા કાકા જોડે અમારે પ્રેમ ભાવ ખૂબ હતો. એ પણ વ્યાપારનો ધંધો કરતા હતા. જઈએ દુકાનની અંદર જઈએ એટલે અમે પાછા ખજૂર ને ગોળ ને આ તે બધું ખાઈએ. હા, કનુભાઈને આગળ અભ્યાસ કરી જીવનમાં કંઈક કરી છૂટવું હતું અને એટલે જ 1951માં વેજલપુર મધુફોઈને ત્યાં રહ્યા. 5 થી 7 ધોરણનો અભ્યાસ કર્યો. 1954માં હાઈસ્કૂલના અભ્યાસ માટે કાલોલ મોટી બેન સૂર્યાબેનને ત્યાં ગયા અને એમજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થયા. કનુભાઈને મન મેટ્રિક પૂરતું ન હતું અને તેથી જ 1958 થી 1959 સુધી સુરત મોઢ વણિક બોર્ડિંગમાં રહી ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો. ઊંચી કુટુંબ ભાવના એ કનુભાઈના સ્વભાવનું મુખ્ય લક્ષણ હતું. પોતાનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું વિચારતા અને એટલે જ ભાઈ બહેનના અભ્યાસ માટે વડોદરા આવ્યા અને ત્યારબાદ ભાઈ બહેનને લઈને અમદાવાદ સ્થાયી થયા. 1960માં શ્રી વાડી કાકાએ યુવાન કનુભાઈની પ્રતિભાને પારખી અને મેમકોમાં નોકરી અપાવી. ત્યારબાદ ગુજરાત એસટીમાં ક્લાર્ક તરીકેની સેવા બજાવી. 1961માં ઓએનજીસી સાથે જોડાયા અને એ જ વર્ષે સુવિધાબેન ઉર્ફે પ્રેમિલાબેન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. પરિવાર માટે અપાર લાગણી ધરાવતા કનુભાઈએ એમના ભાઈ શ્રી રજનીભાઈ,
બહેન શ્રી પ્રેમિલાબેન ઉપરાંત પિતરાઈ ભાઈ શ્રી દિનેશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ અને બહેન શ્રી પુષ્પાબેનને અમદાવાદ બોલાવી અભ્યાસ કરાવ્યો. 1970 સુધી ઓએનજીસીમાં સેવા આપી. કનુભાઈના જીવનમાં આર્થિક સ્થિરતા તો હતી જ, પરંતુ એમને કંઈક વ્યવસાય કરવાની તીવ્ર ઈચ્છા હતી અને એટલે જ 1970માં ભાઈ શ્રી જસવંતભાઈ સાથે ભાગીદારીમાં આર્યન પાવડર રંગ રસાયણ બનાવવાની ફેક્ટરી કેસ્ટ્રોન ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. પિતરાઈ શ્રી મહેન્દ્રભાઈએ ફેક્ટરીનું સફળ સંચાલન કર્યું. 1988માં એ ફેક્ટરી શ્રી જસવંતભાઈને સોંપીને છૂટા પડ્યા. એક પછી એક બધા કુટુંબીજનોને વ્યવસાય ગોઠવી આપ્યા. હવે કનુભાઈ એમના વ્યવસાયિક જીવનનું એક વધુ મહાસોપાન સર કરવા જઈ રહ્યા હતા અને એ મહાસોપાન એટલે થર્મોટેક સિસ્ટમ્સ લિમિટેડની સ્થાપના. ભાઈ શ્રી રજનીભાઈ અને મહેન્દ્રભાઈને સાથે રાખી વટવા ખાતે થર્મિક બોઇલર બનાવવાનો ઉદ્યોગ શરૂ કર્યો. થર્મોટેક સિસ્ટમ્સ લિમિટેડે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કર્યા. બે 2013માં 25 વર્ષ પૂરા કર્યા. એન્જિનિયરિંગ કરવાનું એમનું સ્વપ્ન હતું એટલે અમે લોકોએ જોઈન્ટમાં આ એક કંપની ચાલુ કરી. એ લગભગ 1986માં અમે ચાલુ કરી. 21મી એપ્રિલ 2013માં રજત જયંતિ ઉજવાઈ. કાકાના દીકરા તરીકે અમે લોકો ક્યારેય રહ્યા નથી. સગા ભાઈની જેમ જ અમે લોકો રહ્યા છીએ. જે 75 વર્ષ એમને પૂરા કર્યા એ તો બહુ સહજ રીતે અમને ખબર બી નથી પડી કે ક્યારે અમારી જોડે જોઈન થયા. હજુ બી બીજા ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે અને ખૂબ સુંદર રીતે તેઓ જીવે. સ્વાસ્થ્ય એમનું ખૂબ જ સુંદર એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. કુટુંબની નવી પેઢીના શ્રી રાકેશભાઈ, શ્રી કિંજલભાઈ, શ્રી જિજ્ઞેશભાઈને ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા અને કંપનીનું સુકાન સોંપ્યું. શ્રી કનુભાઈ વ્યવસાયિક અને કૌટુંબિક જવાબદારીની વ્યસ્તતા વચ્ચે પણ સામાજિક સેવા માટે કટિબદ્ધ છે. 1965 થી 2010 સુધી એ જ્યાં રહેતા તે ઘનશ્યામ બાગ સોસાયટીમાં સેક્રેટરી અને ચેરમેન તરીકે ઉમદા સેવા આપી. જેના માથે કનૈયાનો હાથ હોય એને શું તકલીફ? મારા માથે તો કનૈયાનો હાથ છે એટલે મને તો દરેક પ્રકારની સુવિધાઓ મળતી જ ગઈ. કારણ મારા ભાભીના નામે સુવિધા જ છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારા મેરેજને આજે 54 વર્ષ થઈ ગયા
અમે સાથે જ રહ્યા છીએ, સંયુક્ત કુટુંબમાં રહેલા છીએ. સુખ દુઃખમાં દરેકે એકબીજાને અમે સહકાર આપેલો છે અને અમારું જીવન આવી રીતે વીત્યું છે. અને બધાએ આવી રીતે અમારા વટવૃક્ષની જેમ જ એ પણ સંપીને રહે એવી મારી ભાવના છે. ઓગણીસો 91 શ્રી ભૂપેન્દ્રભાઈ પરીખ સાથે પંચમહાલ મોડ વણિક સાંસ્કૃતિક મંડળની સ્થાપના કરી. આજે એના 170 સભ્યો છે અને મંડળ પ્રવાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરે છે. જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરે છે. કાલોલ મુકામે મોડ વણિક જ્ઞાતિ પંચ અને મોઢેશ્વરી માતંગી મંદિરમાં પણ સેવા આપી રહ્યા છે. કનુભાઈ એટલે કશાની ખેવના નથી એવું વ્યક્તિત્વ, જેને બીજાને સમાજ માટે કંઈ કરી છૂટવાની ખુશી છે, જેને આનંદ થાય છે, એમને પોતાને આનંદ થાય છે એવી ખુશી છે. અને ત્રીજું એમનામાં એક છે જે કુટુંબ માટે કરવાની જે જીજીવિષા છે, અને એમનો એક સૂત્ર છે સૌની સાથે, સૌને સાથે લઈ અને ચાલવાની. તો જન્મસ્થળ વલ્લભપુર સ્થિત શ્રી રામજી મંદિર અને પ્રાથમિક શાળામાં ભાઈ શ્રી રજનીભાઈ સાથે સક્રિય છે. આપણા સૌ માટે પ્રેરણારૂપ એવા શ્રી કનુભાઈએ એમના જીવનના 75 વર્ષ પૂરા કરી જીવનની સાર્થકતા પૂરી કરી છે. મારી અને કનુભાઈની મિત્રતા 1963માં ONGCથી શરૂઆત થઈ. એ પછી અમારે છેલ્લા 50 વર્ષથી અમારી મિત્રતા એ રીતે જળવાયેલી છે. કનુભાઈએ એમની જિંદગીમાં જ્યાં જ્યાં જેને કોઈને મદદની જરૂરત હોય ત્યારે એ કરવા માટે હંમેશા તત્પરતા બતાવી છે. અને લોકોને કંઈ પણ કામ માટેની હોય તો એ કનુભાઈ હંમેશા પૂરેપૂરું એટેન્ડ કરવાની કોશિશ કરી છે. એમને જિંદગીના અત્યારે જે 75 વર્ષ પૂરા કર્યા છે, હું ઈચ્છું છું કે હવે બીજા બાકીના જે છે એ સેન્ચુરી પૂરો કરવાના 25 વર્ષ પણ સારી રીતે પૂરા કરે અને આ જ રીતે એમની જિંદગી વિતાવે ને સ્વસ્થતાથી એમની જિંદગી રહે, એ મારી અંતરની ઈચ્છા છે. મારા વાલના દરિયા સમાન મારા પિતાનો મારી જિંદગીમાં અમૂલ્ય ફાળો રહ્યો છે. મારા પિતા મારા પરિવાર માટે બહુ જ કેરિંગ પર્સન રહ્યા છે. પ્રેમમાં કદી પાનખર ન આવે, એનું નામ પિતા. પિતા માટે બીજું તો શું કહીએ. પપ્પા, યુ આર ગ્રેટ. આઈ લવ યુ પપ્પા. મારા વાલા પિતાશ્રી, મારા વાલા પિતાશ્રી આ ઘરમાં વટવૃક્ષ સમાન છે. તેમની શીતળ છાયામાં અમારો પરિવાર સુખથી રહે છે. આ ઘરમાં એમને મને વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે ગણી છે. મારા પિતા હયાત ન હોવા છતાં તેમની કમી મને રાખી નથી. Happy birthday, Papa.
birthday